નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું શામળાજીના ભક્ત મધજી ગોહિલ સાથે કોટમાં બનેલી ઘટના પર। સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી પર આવેલું એક નાનું ગામ, જ્યાં સવારના પ્રથમ કિરણ સાથે ગાયોના ઘંટડા વાગતા, વાડીઓમાંથી પંખીઓના કલરવ સંભળાતા અને લોકોના હૃદયમાં ભગવાન પ્રત્યેની અડગ શ્રદ્ધા ધબકતી, ત્યાં રહેતા હતા મધજી ગોહિલ। આંખોમાં શાંત તેજ અને ચહેરા પર એવી દિવ્ય સ્થિરતા કે જેને જોઈને જ લોકો કહેતા કે આ માણસના હૃદયમાં તો સ્વયં શામળિયો વસે છે। મધજીભાઈ પાસે બહુ મોટી મિલકત નહોતી, પણ જે હતું તે પરિશ્રમથી મેળવેલું અને ઈમાનદારીથી સંભાળેલું। તેમની પત્ની જીવાબા સરળ, સંસ્કારી અને પતિની ભક્તિમાં સહયોગી હતી। ઘરમાં ધનની સમક નહોતી, પરંતુ ભક્તિનું વૈભવ એટલું હતું કે ત્યાં પ્રવેશતા જ મન નમી જતું। મધજીભાઈના જીવનનો એક અખંડ નિયમ હતો। દર પૂનમે તેઓ શામળાજી મંદિર જઈ શામળિયા મહારાજના દર્શન કર્યા વિના અન્ન અને જળનો સ્પર્શ પણ ન કરતા। વરસાદ હોય કે તડકો, દુઃખ હોય કે સુખ, શરીર થાકેલું હોય કે મન પર ભાર હોય, આ ટેક કદી ડગતી નહોતી। ગામના વૃદ્ધો કહેતા કે વર્ષો પહેલા એક વખત મધજીભાઈના નાના પુત્રને ભયંકર તાવ આવ્યો હતો। વેદો, દવાઓ, પ્રાર્થનાઓ બધું નિષ્ફળ ગયું। ત્યારે મધજીભાઈ શામળિયા મહારાજના શરણોમાં ઢળી પડ્યા અને આજીવન દર પૂનમે દર્શન કરવાની પ્રતિજ્ઞા લીધી। કહેવામાં આવે છે કે એ જ રાત્રે બાળકનો તાવ ઉતરી ગયો અને ઘર ફરી હાસ્યથી ગુંજી ઉઠ્યું। તે દિવસથી મધજી માટે શામળિયો માત્ર દેવ ન રહ્યું, તેઓ શ્વાસ, આશા, આધાર અને જીવનનો એકમાત્ર સત્ય બની ગયા। સમય પસાર થયો, પરંતુ દુનિયામાં સદાચારને પડકારતી ઈર્ષાથી કદી ખૂટતી નથી। ગામના જ એક સગાભાઈ દયારામ, જેમના હૃદયમાં વર્ષોથી મધજીની ઈમાનદારી પ્રત્યે દેશ સળગતો હતો, તેમણે મધજીની ઉપજાઉ જમીન પર ખોટો દાવો કર્યો। કાગળો બનાવાયા, સાક્ષીઓ ખરીદાયા અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો। વર્ષો સુધી ચાલેલા કેસે મધજીના ઘરમાં ચિંતા, ઉધાર અને નિંદ્રાહીન રાતો મૂકી દીધી। જીવાબા રાત્રે દીવાના ધીમા પ્રકાશમાં ભગવાનને પ્રાર્થના કરતી કે હે શામળિયા, અમારું બધું લઈ લ્યો, પણ પતિનો વિશ્વાસ ન તૂટવા દેજો। મધજીભાઈ બહારથી સ્થિર દેખાતા, પણ એકાંતમાં તેમની આંખો ભીની થઈ જતી। તેઓ પોતાના ખેતરની માટીમાં હાથ લઈને કહેતા કે આ જમીન મારી નથી, તારી છે। જો તને યોગ્ય લાગે તો રાખજે, નહીં તો લઈ લે। આખરે દિવસ આવ્યો જે તેમના જીવનની સૌથી કઠિન પરીક્ષા બનીને ઊભો રહ્યો। કોર્ટમાંથી સમાચાર આવ્યા કે જમીન કેસની અંતિમ સુનાવણી અને નિર્ણય માટે તારીખ નક્કી થઈ ગઈ છે। મધજીભાઈએ કાગળ હાથમાં લીધો, તારીખ વાંચી અને તેમના પગની નીચેથી જાણે જમીન ખસકી ગઈ હોય। તે દિવસ હતો કારતક પૂર્ણિમાનો। એક બાજુ વર્ષોથી ચાલતો કેસ, જેમાં હાર થાય તો ઘર, ખેતર, આવક અને ભવિષ્ય બધું જ છીનવાઈ જવાનું, બીજી બાજુ શામળિયા મહારાજને આપેલી આયુષ્યભરની ટેક। ગામમાં ચર્ચા મચી ગઈ। કોઈ કહે પહેલા કોર્ટ જજો, પછી દર્શન કરી લેજો। કોઈ સમજાવે કે ભગવાન પણ સમજશે, પરિવારનું ભવિષ્ય બચાવવું જરૂરી છે। કોઈ તો ઉપવાસ કરીને બોલે, ભક્તિથી કોર્ટ કેસ જીતવા હોત તો વકીલોની જરૂર જ શું? દયારામના ચહેરા પર અહંકારની કુટિલ સ્મિત ઝળહળી। તે પોતાના માણસોને કહેતો, હવે જોવું છે ને કે મધજી જમીન બચાવે છે કે પોતાની ટેક બંને સાથે રાખવાની શક્યતા તો નથી। આ શબ્દો આગ સમા ગામમાં ફેલાયા। જીવાબાનું હૃદય ધ્રુજી ઉઠ્યું। રાત્રે ઘરમાં નિર્ભય શાંતિ હતી। દીવાના કાંપતા પ્રકાશમાં મધજીભાઈ મૂર્તિ સામે બેઠા હતા, હાથ જોડેલા, આંખો મીચેલી, શ્વાસ ધીમો અને ગાલ પર નિર્વાકાર રીતે વહેતા આંસુ। જીવાબા ધીમે ધીમે નજીક આવી, કાંપતા સ્વરે પૂછ્યું, જો તમે કોર્ટમાં નહીં જાઓ તો બધું ખોવાઈ જશે, અને જો દર્શન છોડશો તો વર્ષોની ટેક તૂટી જશે। હવે શું કરશો? મધજીભાઈએ આંખો ખોલી। તેમાં દુઃખ નહોતું, માત્ર સમર્પણ હતું। તેઓ બોલ્યા, જીવાબા, જે આપ્યું છે તે તેમણે આપ્યું છે। જો રાખવું હશે તો કોઈ લઈ શકશે નહીં, અને જો પાછું લેવું હશે તો હું અટકાવી શકીશ નહીં, પણ જેની કૃપાથી આ બધું મળ્યું તેની સામે આપેલું વચન હું કેવી રીતે તોડી શકું? જીવાબાની આંખોમાંથી આંસુ ધારા વહેવા લાગી। હૃદયનો એક ભાગ પરિવારની ચિંતા કરતો હતો અને બીજો ભાગ પતિની અડગ શ્રદ્ધા સામે નમતો હતો। બહાર પવન ગરજતો હતો, જાણે પ્રકૃતિ પણ આ નિર્ણયની સાક્ષી બની રહી હોય।
મજજીભાઈ રાત્રે જ નક્કી કરી લીધું. સવારે તેઓ સીધા શામજીભાઈ જશે. જે થશે તે ભગવાનની ઈચ્છા. સવાર પડી, આકાશમાં ચાંદ હજુ ધીમે ધીમે ઓગળી રહ્યો હતો. ગામના કેટલાક લોકો તેમના ઘરની બહાર ભેગા થયા. કેટલાક ચિંતિત, કેટલાક આશ્ચર્યચકિત અને કેટલાક ઉપવાસ માટે આતુર. મજજીભાઈએ ઘરનો ઉમરો વંદન કર્યો, જીવાબાના મસ્તક પર હાથ રાખ્યો અને શાંતિથી કહ્યું કે વિશ્વાસ રાખજો, આજે નિર્ણય કોર્ટમાં નહીં, ભગવાનના દરબારમાં થશે. જીવાબા રડી પડ્યા, પરંતુ તેમણે પતિના પગ પકડીને કહ્યું, તમે એકલા નથી, મારી પ્રાર્થના તમારી સાથે છે. મજજીભાઈએ શામળિયા મહારાજનું નામ લીધું અને યાત્રા માટે પ્રસ્થાન કર્યું. પાછળ રહી ગયેલું ઘર અનિશ્ચિતતામાં ડૂબેલું હતું. આગળનો માર્ગ ધૂળ ભર્યો અને કઠિન હતો, અને આકાશની ઊંચાઈએ ક્યાંક શામળિયો પોતાના ભક્તની આ અડગ શ્રદ્ધાને મૌન સ્મિતથી નિહાળી રહ્યો હતો. પૂનમનો દિવસ ધીમે ધીમે ઉજાસમાં ખીલી રહ્યો હતો, પરંતુ મજજી ગોહિલના અંતરમાં અંજવાળું અને અંધકાર બંને એકસાથે વસ્યા હતા. પગ શામળિયાજી તરફ આગળ વધી રહ્યા હતા, પણ મનમાં પરિવારની ચિંતા, જીવાબાના આંસુઓ, બાળકોનું ભવિષ્ય અને પેઢીઓની મહેનતથી સાચવેલી જમીનનો વિશાળ વંટોળની જેમ ફરી રહ્યો હતો. છતાં દરેક વિશ્વાસ સાથે તેમના હોઠ પર એક જ નામ હતું, શામળિયા, શામળિયા, શામળિયા. રસ્તો લાંબો હતો, ધૂળ ઉડતી હતી, સૂર્ય ધીમે ધીમે તાપ ચડાવી રહ્યો હતો, છતાં મજજીભાઈના ચહેરા પર અકળામણ નહોતી, માત્ર અડગ શ્રદ્ધાનો અજોડ તેજ ઝળહળી રહ્યો હતો. ક્યારેક તેઓ થોડીવાર થંભી જતા, આંખો મીચી દેતા અને મનમાં કહેતા કે હે મારા ઠાકર, આજે હું ખાલી હાથે નથી આવ્યો. આજે હું મારી આખી જિંદગી, મારું માન, મારું ઘર, મારી જમીન અને મારા બાળકોનું ભવિષ્ય બધું તારા ચરણોમાં મૂકી રહ્યો છું. હવે તું માલિક, તું રક્ષક અને તું જ ન્યાયાધીશ. બીજી બાજુ ગામથી દૂર કોર્ટના દરબારમાં તણાવ છવાયો હતો. દયારામ સફેદ કપડામાં ગર્વથી છાતી ફૂલાવીને બેઠો હતો. તેની આંખોમાં વિજયનો અહંકાર નાચતો હતો. તે પોતાના વકીલને ધીમેથી કહેતો હતો કે મજજી તો હવે ચોક્કસ આવશે નહીં. તેની ભક્તિ આજે તેની બરબાદી બનશે. વર્ષોથી જે જમીન મેળવવાની ઈચ્છા હતી તે આજે મારા નામે થઈ જશે. તેની બાજુમાં બેઠેલા માણસો કુટિલ હાસ્ય કરતા હતા. દયારામના હૃદયમાં દયા નહોતી, માત્ર લોભની જ્વાળા સળગી રહી હતી. કોર્ટના પટાવાળાએ ઊંચા અવાજે નામ બોલાવ્યું, મજજી ગોહિલ. ક્ષણભર માટે શાંતિ છવાઈ ગઈ. દયારામના ચહેરા પર વિજયનું સ્મિત વસર્યું, પણ એ જ પળે કોર્ટના મુખ્ય દ્વાર તરફથી ધીમા, સ્થિર અને ગૌરવભર્યા પગલાઓનો અવાજ સંભળાયો. બધાની નજર એક સાથે દ્વાર તરફ ફરી. અંદર પ્રવેશતા પુરુષને જોઈને સૌ સ્તબ્ધ થઈ ગયા. એ મજજી ગોહિલ જ હતા. એ જ પહેરવેશ, એ જ શાંત ચહેરો, એ જ તેજસ્વી આંખો અને એ જ ભક્તિ ભરેલું મસ્તક. તેઓ અદ્ભુત શાંતિ સાથે આગળ વધ્યા, જાણે તેમની આસપાસ કોઈ અદ્રશ્ય દિવ્ય કિરણમાળા પસરી રહી હોય. કોર્ટરૂમમાં બેઠેલા કેટલાક લોકોને અનોખી સુગંધનો અનુભવ થયો, જાણે મંદિરમાં તાજા ફૂલો અને ધૂપની સુવાસ ભળી ગઈ હોય. દયારામને ક્ષણભર માટે અંદરથી અજાણી ગભરાટ થઈ, પરંતુ અહંકારે તેને સત્ય સમજાવવા દીધું નહીં. આવી ગયો, તેણે મનમાં કહ્યું, પણ હવે બહુ મોડું થઈ ગયું છે. ન્યાયાધીશે કાર્યવાહી શરૂ કરી. મજજીના રૂપમાં હાજર દિવ્ય પુરુષે અત્યંત શાંત, સ્પષ્ટ અને ગાંભીર્યભર્યા સ્વરે વાત શરૂ કરી. તેમની વાણીમાં એવો વિશ્વાસ હતો કે કોર્ટરૂમમાં બેઠેલા દરેક જણ નિઃશબ્દ થઈ સાંભળવા લાગ્યા. તેમણે એક પછી એક દસ્તાવેજો રજૂ કર્યા. જમીનની મૂળ ખરીદીના કાગળો, કર ચૂકવણીના પુરાવા, જૂના સાક્ષીઓના નોંધપત્રો, એવા પુરાવા જે દયારામ અને તેના વકીલના તમામ ખોટા દાવાઓને પળોમાં ધરાશાયી કરી દેતા હતા. દયારામનો ચહેરો ધીમે ધીમે ફીકો પડવા લાગ્યો. તેની આંખોમાંથી અહંકાર ઓગળી રહ્યો હતો અને તેના સ્થાને ભય વેરાતો હતો. વકીલના હાથ કાંપવા લાગ્યા, શબ્દ ગળામાં અટવાઈ ગયા. તેણે અનેક વાર દલીલ કરવાનો પ્રયત્ન કર્યો, પણ મજજીના રૂપમાં ઉભેલા એ દિવ્ય પુરુષના દરેક શબ્દ સામે તેની ખોટી રચનાઓ કાચની જેમ ચકનાચૂર થતી ગયો. કોર્ટમાં બેઠેલા લોકો આશ્ચર્યથી એકબીજાને જોતા હતા. જે મજજી ગામમાં સાદાઈ માટે જાણીતા હતા, તેઓ આજે જાણે કોઈ અદ્ભુત જ્ઞાન અને અંજેય શાંતિ સાથે ઊભા હતા.
ન્યાયાધીશ પણ અંદરથી પ્રભાવિત થયા. અંતે તેમણે નિર્ણય આપ્યો, જમીન પર મધજી ગોહિલનો જ કાયદેસર હક છે. દયારામનો દાવો સંપૂર્ણપણે નામંજૂર કરવામાં આવે છે. આ શબ્દ કોર્ટમાં ગુંજ્યા અને દયારામનું મસ્તક ઝૂકી ગયું. વર્ષોથી પોસેલો લોભ, અહંકાર અને કાવતરું એક ક્ષણમાં ભસ્મ થઈ ગયું. તેણે મધજી તરફ જોયું, પણ તે નજરમાં હવે દ્વેષ નહોતો, એક અજાણ્યો ભય અને અશબ્દ આશ્ચર્ય હતું. નિર્ણય બાદ મધજીના રૂપમાં આવેલા એ દિવ્ય પુરુષે ન્યાયાધીશને નમન કર્યું, ધીમે વળ્યા અને બહાર નીકળી ગયા. કોર્ટના દ્વાર પાર કરતા જ જાણે પવનનો એક મૂર્ધ ઝોકો આવ્યો. ધૂપ જેવી સુગંધ ફરી પસરી અને આસપાસ ઊભેલા 2-3 લોકોના ક્ષણભર માટે લાગ્યું કે દ્વારની બહાર કોઈ માનવ નહીં, પરંતુ સ્વયં શામળિયો સ્મિત સાથે આગળ વધી રહ્યો છે. એ દરમિયાન સાસા મધજી ગોહિલ શામળાજી મંદિર પહોંચ્યા. ચાંદનીથી ધૂળ થયેલું મંદિર, ઘંટનાદ, ભક્તોની ભીડ, ગર્ભગૃહમાંથી સલકાતું અલૌકિક તેજ, આ બધું જોઈ તેમની આંખોમાં આપોઆપ ભીની થઈ ગઈ. તેઓ ભગવાનના શરણોમાં દંડવત થઈ પડ્યા. હૃદય ફાટી નીકળ્યું, હે શામળિયા, હું કશું માંગવા આવ્યો નથી. હું તો માત્ર વસન નિભાવવા આવ્યો છું. હવે મારું ઘર બસાવવું કે બરબાદ કરવું, બધું તારા હાથમાં છે. જો આજે હું નિરઅસ્ત્ર પણ થઈ જાઉં તો પણ તારો વિશ્વાસ કદી છોડું નહીં. તેમના આંસુઓ શરણોમાં ટપકતા રહ્યા. ઘંટનાદ વચ્ચે તેમને અંદરથી અજાણી શાંતિનો અનુભવ થયો. જાણે કોઈ મૂર્ધ અવાજ કહી રહ્યો હતો કે ભક્ત જે પોતાને સંપૂર્ણપણે મને સોંપી દે છે, તેને હું કદી એકલો નથી છોડતો. મધજીભાઈએ દર્શન કર્યા, પ્રસાદ લીધો અને એક ક્ષણ પણ વિલંબ કર્યા વગર કોર્ટ તરફ દોડ્યા. મનમાં એક તરફ ભય હતો, કદાચ હવે બધું ગુમાઈ ગયું છે, અને બીજી તરફ અદ્રશ્ય વિશ્વાસની કિરણ ઝળહળી રહી હતી. સૂર્ય પશ્ચિમ તરફ ઢળી રહ્યો હતો. ધૂળથી ઢંકાયેલા પગ થાકી ગયા હતા. શ્વાસ તેજ બન્યો હતો, પરંતુ હૃદયમાં એક જ પ્રાર્થના ગૂંજતી હતી કે હે મારા શામળિયા, હવે જે થાય તે તારી ઈચ્છા. અને તેઓ હાંફળા ફાંફળા કોર્ટના દરવાજા સુધી પહોંચી ગયા. કોર્ટના વિશાળ લાકડાના દરવાજા સામે મધજી ગોહિલ થોડી ક્ષણ માટે થંભી ગયા. વિશ્વાસ એટલો તેજ ચાલી રહ્યો હતો કે છાતી ધબકતી હતી, કપાળ પરથી પરસેવાની ધારાઓ વહી રહી હતી, અને ધૂળથી ઢંકાયેલા પગ જાણે શરીરને વધુ એક પગલું ભરવાની પરવાનગી માંગતા હતા. પરંતુ શરીરથી વધારે થાકેલું તેમનું મન હતું. એક જ પ્રશ્ન તેમની અંદર ગાંજતો હતો, શું હું બધું હારી ગયો? કાંપતા હાથે તેમણે દરવાજો ધીમે ધીમે ખોલ્યો. અંદર હજુ કેટલાક લોકો હાજર હતા. દયારામનો ચહેરો નિસ્તેજ હતો. તેનો અહંકાર જાણે કોઈ મૂળથી ઉખેડી નાખ્યો હતો. વકીલ તો મૌન બેઠો હતો. ન્યાયાધીશ પોતાની ફાઇલ બંધ કરી રહ્યા હતા. મધજીભાઈએ અંદર પ્રવેશતા જ બંને હાથ જોડ્યા, આંખોમાં ભય અને વિનમ્રતા સાથે કહ્યું, માફ કરશો સાહેબ, હું મોડો આવી ગયો. આજે પૂનમ હોવાથી શામળાજીના દર્શન કરવા ગયો હતો. જો મારા કારણે કાર્યવાહી અટકી હોય તો ક્ષમા કરશો. હું હવે હાજર છું. તેમના આ શબ્દો સાંભળતા જ કોર્ટમાં બેઠેલા દરેક વ્યક્તિના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું. ન્યાયાધીશે ચશ્મા ઉપરથી નજર કરી, થોડું આગળ ઝૂકીને કહ્યું કે મધજીભાઈ, તમે શું કહો છો? તમે તો હમણાં જ અહીં હાજર હતા. તમે પુરાવા રજૂ કર્યા, દલીલો કરી અને કેસ જીતી પણ ગયા. આ શબ્દ સાંભળતા જ મધજી ગોહિલનું હૃદય ધડકવાનું ભૂલી ગયું. ક્ષણભર માટે તેમને લાગ્યું કે કદાચ તેઓ સપનામાં છે. તેમણે અસંભાથી કહ્યું કે સાહેબ, હું તો આજ સુધી અહીં આવ્યો જ નથી. હું સીધો શામળાજીથી દોડતો આવ્યો છું. કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો. દરેકની આંખોમાં અવિશ્વાસ અને ભક્તિનો સુગમ દેખાયો. ન્યાયાધીશે ગંભીર સ્વરે કહ્યું કે ના, આ અશક્ય છે. જે વ્યક્તિ અહીં હાજર હતો તે તમારા જેવો જ દેખાતો હતો. વાણી, ચહેરો અને ચાલ બધું જ. અને તેમણે એવા પુરાવા રજૂ કર્યા કે સત્ય સ્પષ્ટ થઈ ગયું. દયારામ, જે હજુ સુધી મૌન હતો, અચાનક કાંપતા સ્વરે બોલ્યો, હા, હું પણ સાક્ષી છું. તે તમે જ હતા. પણ જ્યારે તેમણે મારી તરફ જોયું ત્યારે મને લાગ્યું કે તેમની આંખોમાં માનવનું નહીં, કોઈ દિવ્ય શક્તિનું તેજ હતું. તેની વાણી તૂટી ગઈ. અહંકારથી ભરાયેલો માણસ હવે અંદરથી ભાંગી પડ્યો હતો. મધજીભાઈની આંખોમાંથી આંસુ ધોધમાર વહેવા લાગ્યા. તેમના હોઠ ધ્રુજવા લાગ્યા. તેમણે બંને હાથ આકાશ તરફ ઊંચા કર્યા
રડતા રડતા બોલી ઉઠ્યા કે હે શામળિયા, હે મારા કાળિયા ઠાકર, તું તો ખરેખર દોડી આવી. મેં તો માત્ર વિશ્વાસ રાખ્યો હતો અને તું તો પોતે મારી લાજ રાખવા આવી ગયું. એ ક્ષણે કોર્ટ રૂમમાં હાજર દરેક વ્યક્તિનું હૃદય ભક્તિથી ભીંજાઈ ગયું. કેટલાકની આંખોમાંથી આપોઆપ આંસુ વહેવા લાગ્યા. ન્યાયાધીશ પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા. તેમણે જીવનમાં અસંખ્ય કેસો જોયા હતા, અસંખ્ય દલીલો સાંભળી હતી, પણ આવી ઘટના તેમના માટે પણ અદ્વિતીય હતી. તેમણે ધીમા સ્વરે કહ્યું કે આજે મેં કાયદાનો નહીં પરંતુ ભક્તિનો જીવંત ચમત્કાર જોયો છે. મજજીભાઈ જમીન પર ઘૂંટણીએ પડી ગયા. કોર્ટની ઠંડી પથ્થરની જમીન પર તેમના આંસુઓ મોતીની જેમ ટપકવા લાગ્યા. તેમની આંખો બંધ હતી, પરંતુ અંતરમાં શામળિયાજીના સ્મિતભર્યા દર્શન લઈ રહ્યા હતા. તેમને યાદ આવતું હતું વર્ષો પહેલાં આપેલી ટેક, જીવાબાના આંસુ, ગામ લોકોની શંકા, પોતાના હૃદયનો સંઘર્ષ, અને આજે ભગવાનને પોતે સાબિત કરી દીધું કે સાચી શ્રદ્ધા ક્યારેય નિષ્ફળ નથી જતી. દયારામ ધીમે ધીમે મજજીભાઈની નજીક આવ્યો. તેના પગ કાંપતા હતા. તેણે મજજીના પગ પકડી લીધા અને ફફડતા અવાજે કહ્યું કે મને માફ કરી દો. લોભે મારી આંખો બંધ કરી દીધી હતી. હું તમારી જમીને જ નહીં, તમારા વિશ્વાસ સામે પણ ઊભો રહ્યો. આજે સમજાયું કે ભક્તને હરાવવું એટલે ભગવાનને પડકારવું. મજજીભાઈએ તરત તેને ઊભો કર્યો અને સાથે સાથે લગાવી લીધો. આંખોમાંથી આંસુ વહેતા જ રહ્યા, પણ તેમાં કોઈ દ્વેષ ન હતો, માત્ર કરુણા અને ક્ષમા હતી. તેમણે કહ્યું કે દયારામ, જમીનથી મોટું મન છે. જો આજે તારા હૃદયમાં સત્યનો પ્રકાશ થયો હોય તો એ જ મારી સૌથી મોટી જીત છે. કોર્ટમાં હાજર દરેક વ્યક્તિ આ દ્રશ્ય જોઈ ભાવ વિભોર થઈ ગઈ. જ્યાં થોડા કલાક પહેલા અહંકાર, લોભ અને કપટનો અંધકાર હતો, ત્યાં હવે ભક્તિ, ક્ષમા અને પ્રેમનો પ્રકાશ ફેલાયો હતો. મજજીભાઈએ નિર્ણયની નકલ હાથમાં લીધી, તેને પોતાના મસ્તક સાથે લગાવી અને આંખો બંધ કરી. તેમને કાગળમાં જમીનનો અધિકાર દેખાતો નહોતો, તેમને તો ભગવાનના સ્પર્શનો અનુભવ થતો હતો. કોર્ટની સીડીઓ ઉતરતા તેમની આંખો વારંવાર આકાશ તરફ ઉઠતી. દરેક પવનના ઝોકામાં તેમને લાગતું કે શામળિયો હળવેથી હસી રહ્યો છે, જાણે કહી રહ્યો હોય કે ભક્ત, હું કદી દૂર નથી. જ્યાં અડગ વિશ્વાસ છે ત્યાં હું પોતે હાજર છું. સૂર્યાસ્તના સુવર્ણ કિરણોમાં નહાતા મજજી ગોહિલ પોતાના ગામ તરફ નીકળ્યા. હાથમાં જીતનો કાગળ હતો, હૃદયમાં ભગવાનનો તૂટ સ્પર્શ અને આંખોમાં એવી ભક્તિની ભીનાશ કે જીવનભર કદી સુકાઈ ન શકે. સાંજનું આકાશ પૂનમના ચંદ્રપ્રકાશથી ધીમે ધીમે ધોળું બની રહ્યું હતું. મજજી ગોહિલ ગામ તરફ પરત ફરી રહ્યા હતા. હાથમાં કોર્ટનો નિર્ણયપત્ર હતો, પરંતુ તેમના માટે માત્ર કાગળ નહોતો, તે તો સ્વયં શામળિયા મહારાજના કરમ ફળનો સ્પર્શ હતો. દરેક પગલે તેમનું હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ જતું હતું. આંખોમાંથી આંસુઓ હજુ અટક્યા નહોતા. ક્યારેક તેઓ થંભી જતા, બંને હાથ જોડતા અને આકાશ તરફ જોઈ ધીમેથી બોલતા કે હે મારા કાળિયા ઠાકર, તું તો મારા કરતાં પણ વધુ મારા માનનો રખેવાળ નીકળ્યો. મેં તારા પર વિશ્વાસ રાખ્યો અને તું મારા રૂપે દોડી આવ્યો. ગામના પ્રવેશ દ્વાર પાસે પહોંચતા જ લોકો દૂરથી તેમને જોતા દોડી આવ્યા. આખો દિવસ અનિશ્ચિતતામાં ડૂબેલું ગામ હવે ઉત્સુકતાથી ધબકતું હતું. જીવાબા ઘરની બહાર રસ્તા પર જ ઊભી હતી. સવારથી તેમની આંખો માર્ગ પર અટકી ગઈ હતી. દરેક અવાજે તેમને લાગતું કે કદાચ મજજી આવી ગયા. હૃદયમાં ભય, હોઠ પર પ્રાર્થના અને આંખોમાં આંસુઓ સાથે તેઓ આખો દિવસ રાહ જોતી રહી હતી. જ્યારે તેમણે દૂરથી મજજીને આવતા જોયા ત્યારે ક્ષણ માટે શ્વાસ અટકી ગયો. તેમના ચહેરા પરનું તેજ અને આંખોની ભીનાશ જોઈ જ તેઓ સમજી ગઈ કે આજે કંઈક અદ્ભુત બન્યું છે. મજજીભાઈ નજીક આવ્યા. જીવાબાએ કાંપતા હાથે નિર્ણયપત્ર લીધો. તેમણે વાંચ્યું, જમીનનો સંપૂર્ણ હક મજજી ગોહિલનો. કાગળ હાથમાં જ રહ્યું, પણ જીવાબા રડી પડ્યા. તેઓ પતિના ચરણોમાં ઢળી પડ્યા અને બોલ્યા કે હે શામળિયા, તું તો ખરેખર જીવતો છે. મજજીભાઈએ તેમને ઊભા કર્યા, માથા પર હાથ ફેરવ્યો અને ગળો ભરાઈ ગયેલા સ્વરે કહ્યું કે જીવાબા, આજે આપણે કેસ નથી જીત્યા, આજે આપણા વિશ્વાસે ભગવાનને દોડી આવવા મજબૂર કર્યો છે. આ સમાચાર પળોમાં ગામમાં વીજળીની જેમ ફેલાઈ ગયા. ઘરોમાંથી લોકો બહાર નીકળ્યા.
વૃદ્ધો, યુવાનો, બાળકો બધા મજજીના આંગણે ઉમટી પડ્યા. દરેકના ચહેરા પર આશ્ચર્ય અને ભક્તિ ઝળહળી રહી હતી. મજજીભાઈએ કોર્ટમાં બનેલી આખી ઘટના કહી. જેમ જેમ તેઓ વર્ણન કરતા ગયા તેમ તેમ લોકોની આંખો ભીની થતી ગઈ. કેટલાક વૃદ્ધો હાથ જોડીને ઊભા રહી ગયા. કેટલાક સ્ત્રીઓએ ભગવાનનું નામ જપવાનું શરૂ કર્યું. કોઈ બોલ્યું કે આજના સમયમાં પણ ભગવાન ભક્ત માટે સ્વયં આવે છે. કોઈએ કહ્યું કે આવો વિશ્વાસ હોય તો અશક્ય પણ શક્ય બને. તે જ સમયે ભીડને ચીરીને દયારામ ધીમે ધીમે આગળ આવ્યું. ગઈકાલ સુધી અહંકારથી તણાયેલું તેનું મસ્તક આજે સંપૂર્ણપણે નમેલું હતું. આંખો લાલ હતી અને જાણે આખો દિવસ પસ્તાવમાં વિતાવ્યો હોય. સૌ લોકોમાં ક્ષણભર માટે તણાવ છવાઈ ગયો. પરંતુ દયારામ સીધો મરજીના પગે પડી ગયો. રડી રડીને બોલ્યો કે મને માફ કરી દો. લોભે મને અંધ બનાવી દીધો હતો. હું તમારી જમીન મેળવવા આવ્યો હતો, પણ આજે સમજાવ્યું કે ભક્તના હક પર હાથ મૂકનાર પોતે જ ખાલી થઈ જાય છે. મજજીભાઈએ તરત જ તેને ઊભો કર્યો અને હૃદયથી મેળવી લીધો. આ દ્રશ્ય જોઈ ગામની આંખો ફરી ભીની થઈ ગઈ. મજજીભાઈએ સૌને સંબોધતા કહ્યું કે આજે ભગવાને મને જમીન નથી આપી. તેમણે મને શીખવ્યું છે કે શ્રદ્ધા રાખનાર કદી એકલો નથી રહેતો. સંપત્તિ, માન અને ગૌરવ બધું ક્ષણિક છે, પરંતુ ભગવાન પરનો અડગ વિશ્વાસ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. તે રાત્રે આખું ગામ ભજનમાં લીન થઈ ગયું. શામળિયા મહારાજના નામના ગુંજરાવથી આકાશ ધબકવા લાગ્યું. ઘંટનાદ, મૃદુંગ અને ભક્તોના કાંપતા સ્વરો વચ્ચે મજજી ગોહિલની આંખો વારંવાર બંધ થઈ જતી. દરેક વખત તેમને એક જ દ્રશ્ય દેખાતું. કોર્ટમાં તેમના રૂપે ઊભેલો શામળિયો સ્મિત સાથે કહેતો, ભક્ત, તું એક પગલું મારી તરફ ભરશે તો હું 100 પગલાં તારી તરફ દોડી આવીશ. ત્યારબાદ મજજીભાઈનું જીવન વધુ નમ્ર બન્યું. તેઓ પોતાની જીતનો ગર્વ કદી કરતા નહીં. કોઈ પૂછે તો માત્ર એટલું જ કહેતા કે મારો શું ઈચ્છો? બધું તો મારા શામળિયાની કૃપા છે. વર્ષો સુધી આ ગાથા ગામેથી ગામ, પેઢીએથી પેઢીએ સંભળાતી રહી. માતાઓ પોતાના બાળકોને કહેતી કે સચ્ચી ભક્તિ એ જ છે જેમાં ગણતરી નથી, શરત નથી, માત્ર સમર્પણ છે. વૃદ્ધો યુવાનોને સમજાતા કે કોર્ટ, કાયદા અને પુરાવાથી પર પણ એક એવો ન્યાય છે જ્યાં ભક્તિનો એક આંસુ લાખો દલીલો કરતાં ભારે પડે છે. અને આજે પણ જ્યારે કોઈ મનુષ્ય જીવનના અર્ધ સંકટમાં ફસાય, એક તરફ દુનિયાનો લાભ અને બીજી તરફ ઈશ્વર પ્રત્યેની નિષ્ઠા ઊભી હોય, ત્યારે મજજી ગોહિલની આ ગાથા યાદ આવે છે કે જે ભક્ત પોતાના સ્વાર્થ કરતાં ભગવાનને મોટું માને છે, તેની લાજ રાખવા પરમાત્મા સ્વયં અવતરી આવે છે. સંપત્તિ ગુમાવીને પણ જે વિશ્વાસ બસાવે છે તે અંતે બધું મેળવી લે છે, અને જે વિશ્વાસ ગુમાવે છે તે બધું મેળવીને પણ ખાલી રહી જાય છે. મજજી ગોહિલના જીવનનો આ પ્રસંગ માત્ર ચમત્કારની વાત નથી, પરંતુ માનવ હૃદય માટે શાશ્વત સંદેશ છે. જ્યાં અડગ શ્રદ્ધા છે ત્યાં શામળિયો સ્વયં હાજર છે. જ્યાં નિસ્વાર્થ સમર્પણ છે ત્યાં કૃપા નિશ્ચિત છે. અને જ્યાં ભક્ત સત્યથી અડગ રહે છે ત્યાં ભગવાન પોતે તેની વકીલાત કરવા કોર્ટમાં ઊભા થાય છે. પૂનમનો ચંદ્ર આજે પણ આકાશમાં ઉગે છે. શામળાજીના મંદિરમાં આજે પણ ઘંટો વાગે છે. અને કોઈ ભક્ત આ ગાથા સાંભળીને આંખો મીચે છે ત્યારે અંતરમાંથી એક જ અવાજ સંભળાય છે, વિશ્વાસ રાખ, હું આવી ગયો છું. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે. વાર્તાને રસપ્રદ બનાવવા માટે અમુક ઘટના આમાં ઉમેરી છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. આભાર.